હા બરોબર. ચાલો સ્ટેપ ડાઉન બક કન્વર્ટરની અંદર એક કામ કરો, કાલના છેલ્લા ગ્રાફ કાઢો. ઇન્ડક્ટરનું એનું એનાલિસિસ હું થોડુંક કરાવી દઉં. હા ભાઈ, હા ભાઈ લોહી પીધું. હલો, હવે આપણે એની અંદર કહેવા જઈએ છીએ, એને કહેવાશે સ્ટેડી સ્ટેટ એનાલિસિસ. હવે આ બધું હાવ ચોખ્ખું ચોટ જ કહું તો આ બધું છે ડિગ્રીમાંથી આવ્યું. છો તમે ડિપ્લોમા વાળા, સીધું ડિગ્રીમાંથી ઠપકાર દીધું બધું. એટલે હવે થોડીક તકલીફ પડી શકે છે તમને, કેમ કે ડિપ્લોમાનું માંડ આવડે છે અને ડિગ્રીની રેફરન્સ બુકમાંથી આની અંદર છાપેલું છે. એટલે આમાંથી જેટલું આવડે એટલું લખું, બાકી ગ્રાફ સુધી ડ્રો કરીને આવી જાજો. બરોબર છે? કેમ કે કેમ વર્ક કરી તો ખબર પડી કે કાલે પેલી સર્કિટ કીધી આપણે એસપી ડીટીથી, પણ એમાં એક ડિસએડવાન્ટેજ હતો, વચ્ચે બ્રેક થઈ જતું હતું. એટલે આપણે એની સર્કિટ 2 સ્વિચથી બનાવી દીધી. એસપી એસટી વાળી 2 સ્વિચ મૂકી. એટલે પહેલા S1 ઓપરેટ થાય. જ્યારે S1 ઓપરેટ થાય ત્યારે કરંટ ફ્લો થાય અને ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોરેજ થાય ને કેપેસિટર ચાર્જ થાય, બે થતું જશે. પછી જ્યારે આપણે બેટરી ડિસ્કનેક્ટ કરી દઈ એટલે S1 ને ઓપન કરી દીધી ને S2 ને ક્લોઝ કરાવી, તો બેટરી તો ડિસ્કનેક્ટ થઈ ગઈ. તો ઇન્ડક્ટરમાંથી એનર્જી, એટલે બેટરી ડિસ્કનેક્ટ થવાથી લોડ 0 થઈ ગયો કરંટ, પણ આ બે નહીં થવા દે. કોણ? ઇન્ડક્ટર અને કેપેસિટર. ઇન્ડક્ટરમાંથી એનર્જી ડિસિપેટ થાય અને કેપેસિટર ડિસ્ચાર્જ થાય, બે થઈ જાય ભેગું. એટલે કરંટ ફ્લો થાય રાખશે. એટલે આપણને લિનિયર ગ્રાફ મળ્યો. એટલે જો એક ટ્રાયેન્ગ્યુલર પેટર્ન થઈ હશે. અને વોલ્ટેજનો ગ્રાફ સ્ક્વેર વેવફોર્મ કહી શકાય ને રેક્ટેન્ગ્યુલર વેવફોર્મ કહી શકાય. સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર. આપણે બન્યો તો રેક્ટેન્ગ્યુલર વેવફોર્મ, લંબચોરસ બન્યું જો. અને કરંટમાં ટ્રાયેન્ગ્યુલર વેવફોર્મ બન્યો કહેવાય. હાલો, ઈ ગ્રાફ ઉપરથી પછી જો એમાં સાચે મેં વોલ્ટેજમાં ઇક્વેશન લખાયું કે પોઝિટિવમાં વોલ્ટેજ કેટલો મળે છે પહેલા ટાઈમમાં? VI માઇનસ V0, એટલે કે ઇનપુટ માઇનસ આઉટપુટ. ઇન્ડક્ટરમાં એટલો જ વોલ્ટેજ રહીએ કે આ બાજુ છે 100, આ બાજુ મળે છે 60, તો આમાં રહેશે 40. એટલે લખ્યું છે VI માઇનસ V0. પછી જેવી સ્વિચ કાઢી નાખી તો બીજામાં તો ઇનપુટ વોલ્ટેજ 0 થઈ ગયો, VI 0 કરી દીધો. તો VI જેવો 0 કરી દીધો, VI તો 0, એટલે માઇનસમાં આઉટપુટ વોલ્ટેજ મળ્યો. એટલે આપણો ગ્રાફ જો સીધો આઉટપુટમાં નીચે હોય ગયો. ઓલું PDF છે એમાં જોતા જાવ એટલે કંઈક ખબર પડે કે આ શું હાલે. હાલો, તો અહીંયા એ વોલ્ટેજનો વેવફોર્મ થયો. પછી એની નીચે કરંટનો વેવફોર્મ આવ્યો કે I1 I2 ની વચ્ચે રહીને જ રાખશે. તો એમાં આપણે સૂત્ર લખ્યું VI માઇનસ V0 ડિવાઇડેડ બાય L. એટલે એ કરંટનું સૂત્ર થઈ ગયું. VL નો ગ્રાફ, IL નો ગ્રાફ, પછી કેપેસિટરનો ગ્રાફ ડ્રો કરી દો. એ ટ્રાયેન્ગ્યુલર વેવફોર્મ છે. પછી ચાર્જ ડિસ્ચાર્જ થાય એટલે નેગેટિવમાં જાય. પછી આપણે ઓલા પેલા કરંટના જ 2 ભાગ પાડી દીધા આપણે. એટલે નીચે 2 ગ્રાફ બીજા આવ્યા, IS1 ને IS2, અને પછી એક લખ્યું આપણે VS1 ને VS2. VS1 ને VS2, V1 V2 નહીં. બરોબર? એટલે કે પહેલી સ્વિચનો વોલ્ટેજ ને બીજી સ્વિચનો વોલ્ટેજ, એમાં આપણે ઓપન સર્કિટ શોર્ટ સર્કિટની થિયરી કરી. હવે આપણે ઇક્વેશન સાબિત કરવા છે. 1 મિનિટ, જો તમને આવડે જ છે હાચે જોજો 1 મિનિટ. મેં આવું સૂત્ર લખાયું હતું કે આઉટપુટમાં વોલ્ટેજ કેટલો મળે, ખબર છે ને? તો હું લખાયું હતું ડ્યુટી સાયકલ ઇન્ટુ EDC. જૂની બુકમાં આમ હતું. આનો નવી બુક પ્રમાણે આવું લખ્યું હતું કે આઉટપુટમાં વોલ્ટેજ કેટલો મળે, તો કે ડ્યુટી સાયકલ ઇન્ટુ ઇનપુટ વોલ્ટેજ. હાલો, આ રોજ પાછું શીખવાડો. આવું આપણું ઇક્વેશન છે. પણ વાત જ આ ઇક્વેશન જ ક્યાંથી આવ્યું આજે એની સાબિતી છે. એટલે ડિપ્લોમામાં સાબિતી બહુ ઓછી આવે, કેમ કે એ બધું ડેરિવેશન અઘરું પડે છોકરાને. હાલો, ડી એટલે ખબર ને ડ્યુટી સાયકલ, એનું સૂત્ર ખબર છે? T1 ડિવાઇડેડ બાય કેપિટલ T. કેપિટલ T એટલે TS લખ્યું જ આ લોકોએ બુકમાં, એટલે આપણે T જ રાખી. એના પાછા 2 ભાગ પાડ્યા હતા, એટલે ટોટલ ટાઈમ બતાવે છે. તો એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ કર્યું હતું કે આઉટપુટમાં વોલ્ટેજ કેટલા મળે. 100 વોલ્ટની બેટરી હોય અને આપણે જો 60 વોલ્ટ જોતા હોય તો 6 મિલીસેકન્ડ ઓન રાખો, 4 મિલીસેકન્ડ ઓફ રાખો. આવું શીખાતા આપણે. તો 60 વોલ્ટ મળતા હતા. પણ ક્વેશ્ચન હજી કે આ સૂત્ર આવ્યું જ ક્યાંથી? અત્યાર સુધી જો બધા એક્સેપ્ટ જ હતું કે ભાઈ આવું છે તો છે. હાલો, હવે આવી સાબિતી. તો સ્ટેડી સ્ટેટ એનાલિસિસ માટે ડિગ્રીમાંથી સીધું આવેલ છે. હા, સારું. હવે ડિગ્રીમાં તો ખબર નહીં, માસ્ટરમાંથી આપશે કહું. હાલો, તો વોલ્ટ સેકન્ડ બેલેન્સ ઇક્વેશન હોય. વોલ્ટ સેકન્ડ એટલે કે વોલ્ટેજ અને ટાઈમ નો ગુણાકાર. તો હવે હું તમને ખાલી ગ્રાફ જોતા જાઉં તો આ બધું એમને આવડી જાય. ખાલી પહેલો ટાઈમ જોવો. પહેલા ટાઈમને આપણે નામ શું આપ્યું હતું? DTS.
અને બીજા ટાઈમને નામ શું આપ્યું? 1 માઇનસ ડીટીએસ. તો ટાઈમ તો આવી ગયા, ટાઈમ તો આવ્યો. આનો આપણે આન્સર કાલ આવ્યો તો ખબર ને 6 મિલી સેકન્ડ. કેમ 6 મિલી સેકન્ડ હતો? ડ્યુટી સાયકલ કેટલી હતી? અને ટોટલ ટાઈમ હતો 10, એટલે ટોટલ 6 થતું હતું. જ્યારે આમાં જો હું 0.6 મૂકી દઉં તો 1 માઇનસ 0.6 અને 10 એટલે કે 4. તો થઈ ગયું ને બે, કે 6 માટે ઓન રાખ્યો અને 4 માટે ઓફ રાખ્યો. પણ હવે વાત ઈ ત્યારે વોલ્ટેજ કેટલો મળે છે એ જોઈ લો. તો આ ટાઈમ માટે વોલ્ટેજ પેલો જ ગ્રાફ જો, VI માઇનસ V0 વોલ્ટેજ મળે છે. તો અહીંયા કેટલો વોલ્ટેજ મળે? જો તમે જ સાબિત કરાવી શકશો. એટલે ઓમ વાંધો ના આવે. જો તમને થોડું વધારે આવડતું હોય તો તમારા માટે બન્યું જ આ બધું. હું તો સમજાવી જ દઈશ બધું તમને. બેલેન્સ ઇક્વેશન કહેવાય. ટોટલ હંમેશા 0 જ થવું જોઈએ તો જ બેલેન્સ થાય. હવે આમાંથી સૂત્રની સાબિતી જો ખાલી આપતા આવડે નહીં, અંદર મલ્ટીપ્લાય કરતા જાય તો VI આરે શું મલ્ટીપ્લાય થાય? DTS. તો આઉટપુટ આરે મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ આઉટપુટ વોલ્ટેજ DTS. હાલો આ બે અંદર મલ્ટીપ્લાય થઈ ગયા. માઇનસ V0 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ V0 ઇન્ટુ 1 એટલે કે માઇનસ V0. અહીંથી હજી TS એ મલ્ટીપ્લાય તો થાય જ ને અહીં ગુણાકારમાં, એટલે TS એ આવ્યો. સમજા? અહીં મલ્ટીપ્લાય થયો ને અહીં થયો. હજી માઇનસ V0 અહીંયા મલ્ટીપ્લાય થાય તો માઇનસ ને માઇનસ અને હજી TS એ આવે. કોણ? માઇનસ વાળું સ્ટેપ સામેની સાઈડ થાય ને? આઉટપુટ વોલ્ટેજ ઇક્વલ્સ ટુ ડ્યુટી સાયકલ ઇન્ટુ. હાલો સૂત્ર સાબિત. આવ્યું જ ક્યાંથી આવું? હાલો આ સાબિતે કરાવી દીધું કે સીધું તમે એમ કહો 60 મળે કઈ રીતે? આપણે આનાથી લખ્યું તો આ ક્યાંથી આવ્યું? પહેલાં તો આ જ ક્યાંથી આવ્યું? આપણે અહીંયાથી શરૂઆત કરી લીધી, એની સાબિતી થઈ. તો આ તો સહેલી પડી, આમાં કાંઈ બહુ અઘરું પડ્યું નથી. વોલ્ટ અને સેકન્ડ. પેલા ગ્રાફમાં જોઈ લો એટલો વોલ્ટેજ હતો ને એટલો ટાઈમ હતો, બીજામાં આટલો વોલ્ટેજ હતો ને એટલો ટાઈમ હતો. સિમ્પલ. હાલો તો પેલું હાલો પછી અહીંયા સુધી આવડે તો અહીંયા સુધી લખો. આ સ્ટેડી સ્ટેટ એનાલિસિસ કહેવાય. સ્ટેડી સ્ટેટનો મતલબ હું શરૂઆતમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાલુ હોય ને તો એ સર્કિટ સ્ટેડી ના કહેવાય. ઇન્ડક્ટરમાં એનર્જી એ ફૂલ થઈ જાય, કેપેસિટર એ ફૂલ થઈ જાય ત્યારે જે કન્ડિશન આવે એને સ્ટેડી સ્ટેટ કહેવાય. હા એ ધ્યાન આપજો. હાલો ડિગ્રીમાં આખું ચેપ્ટર આવશે સ્ટેડી સ્ટેટ એનાલિસિસના, 3 ચેપ્ટર આવશે ત્યારે બહુ વધારે આવડશે. હાચે પહોંચશે ઘણા બધા. હાલો હવે હાચે પછી આમાં ઓળી પાછી થિયરી છે. ઇન્ડક્ટર કેટલો રાખો અને કેપેસિટર એ કેટલો રાખો, બે આપણે ગોતવાના છે. પછી હજી કરંટ એ આપ્યું જ છે તો આપી જ દઈએ. તો કરંટ ગોતવું હોય તો વોલ્ટેજ છે તો કરંટ આરામથી આવી જાય. હાલો ભાઈ આ થિયરી એમ કહે છે નહીં આઈડિયલ કન્ડિશન યાદ છે ને, પણ વાસ્તવમાં આદર્શ કોઈ હોતું જ નથી. તો આ થિયરી આદર્શ આઈડિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? આઈડિયલ ટ્રાન્સફોર્મર નો પાવર લોસ ના હોય. હા પાવર લોસ 0 હોય, 100% એફિશિયન્સી હોય. હવે જો 100% જ એફિશિયન્સી હોય તો એનો મતલબ કે જેટલો ઇનપુટ એટલો જ આઉટપુટ થાય તો જ 100% કહેવાય. વચ્ચે કાંઈ વોલ્ટેજ ડ્રોપ ના થાય, બધું ના થાય. આ વાંચીને જ આપે. મને ના ખબર હોય તું બોલમાં વચ્ચે સરને બધી ખબર પડતી. હા ઓકે હાલ ઈ બોલ્યો એટલે પછી આમાં આવી રીતે હટાઈ જાય. બોલ્યો આવે ને હટાઈ બોલો જાય. આમાં પછી નક્કી ના હોય કાંઈ. એક હારે પછી મગજ જાય ને ત્યારે ગમે હટાઈ જાય. એવું લાઠી ચાર્જ થાય પછી ઈ ના જોવે. વિડીયો ચાલુ જાય આમાં પછી કે કોણ સ્ટુડન્ટ બિચારો હતો ને કોણ ઓલો હવાલો હતો, આમાં પછી હટાઈ બધાઈ જાય એવું હોય. સમજો ને તું અરે યાર વિડીયો ચાલુ છે વાંધો નહીં. એને એ સમજે ને એમાં શું છે. ઇનપુટ ઇક્વલ્સ ટુ આઉટપુટ. જેટલું ઇનપુટ હોય એટલું જ આઉટપુટ હોય. અને આમાં હજી એક કરીએ, ખાલી ઇનપુટ આઉટપુટ નહીં, વળી પાછું આ બેલેન્સ થાય. હોલ સેકન્ડ બેલેન્સ ઉપરથી ઇક્વેશન બને. તો આપણે હજી આમાં અંદર મલ્ટીપ્લાય કરવું પડશે. હાલો ટ્રાન્સફોર્મરની જેમ તો હજી મલ્ટીપ્લાય કરી દઈએ ને. વોલ્ટેજ ડ્રોપ એ નહીં થાય ને હજી પાવર લોસ એ નહીં થાય. તો હાચે ઉભારો હજી લખાવું તો એનો મતલબ કે જેટલો ઇનપુટ પાવર એટલો જ પાવર થાય. તો પાવરનું સૂત્ર છે તો આ સૂત્ર છે VI. ઇનપુટ છે તો IIO, પણ હું IIO સમજી હવે
એક સૂત્ર છે આપણી પાસે. હા ભાઈ, આઉટપુટ વોલ્ટેજની બદલે હું મૂકી શકું છું એ કે એનું જાય. નહીં, હજી કંઈક અલગ છે. હા બોલ ને, બોલ. સાચું હે, ફરી ગયું છે. એનું એ નથી કે ડી મલ્ટીપ્લાય થાય ઠપકારો, એમ નથી. ઇનપુટ આરે ડી મલ્ટીપ્લાય થાય ત્યારે આઉટપુટ મળે. આમાં ઊંધું આવ્યું. અરે ડી મળે તો ઇનપુટ આવે, પણ ઇનપુટ તો ખબર આઉટપુટ કેટલું ઈ ગોતવાનું છે. તો આઉટપુટનું જો હું સૂત્ર બનાવું તો 1/d ઇન્ટુ આઈ થાય. તો આઉટપુટ વોલ્ટેજ કેટલો મળે? ડ્યુટી સાયકલ ઇન્ટુ ઇનપુટ વોલ્ટેજ. જે આપણે અત્યાર સુધી આ જ ગણતા હતા, કરંટની વાત જ નહોતા કરતા, કાંઈ જોતું જ નહોતું. પણ હવે ડિઝાઇનિંગમાંથી આવ્યું. એટલે કે આપણી ડ્યુટી સાયકલ કેટલી હતી? 0.6. એ આનાથી ગણતા શીખવાડ્યું હતું કે આ 6 ને 6 ને 4 એટલે 6/10. અને ઇનપુટ આપણી તો 100 વોલ્ટની જ બેટરી હતી, એટલે આઉટપુટ હંમેશા 60 વોલ્ટ મળતો હતો. પણ હવે નવું આવ્યું કે આઉટપુટમાં કરંટે કેટલો મળે એની એ સાબિતી થઈ ગઈ. આ બધું ડિઝાઇનિંગ માટે છે. હાલો, તો કરંટે આવડી ગયો. અહીંયા સુધી આવડે તો અહીંયા સુધી લખીને આવો. જો પછીનું ના આવડે તોય મૂકી દેજો, એટલું તોય પૂરેપૂરા જ માર્ક આવશે. પણ જો આવડે તો કરતા જ રહેજો. હાલો હવે. અને આ એટલું કરવા આવડશે ને તો આના પછીનું કન્વર્ટર આવડશે. એટલે જો આ બક કન્વર્ટર આવડી ગયું તો બૂસ્ટે આવડી ગયું, અને એ આવડી ગયું તો બક બૂસ્ટ કન્વર્ટર બધું એકારે જ આવડી ગયું. આવું કંઈક હતું. હાલો, બરોબર. હવે હાચે આનો વિડીયો આપણે ઉતાર્યો તો એ કોનામાં હતો વળી? ઓકે, એની પહેલા નહીં, કાલે તો આપણે આમાં જ ઉતાર્યો હતો, ઓફિસના મોબાઈલમાં હતો કાલ તો. એની પહેલા તો વર્કિંગ. બસ મારે તો આ જ જોઈ દઈએ. હાલો, સારું, ચાલો. હવે હજી એક કે આપણે એમ કીધું કે ભાઈ આવું કન્વર્ટર બનાવવું તો ઇન્ડક્ટર અને કેપેસિટર જોડવા પડશે. તો વળી વાજી થિયરી, એની વેલ્યુ કેટલી? આ બધું હાવ હાચે પ્રેક્ટિકલ બનાવવું ત્યારે આવું કરવું પડે. થિયરી માટે જરૂરી નથી. હાલો, તો એના ડેરિવેશન કરતા જાય. પાછું આવેલું ને આવેલું છે ને એના ઉપરથી જ છે, એટલે જોઈએ કેટલું યાદ છે. હાલો, પેલા આ કહે છે કે ડેરિવેશન કરો ઇન્ડક્ટરનું. હાલો, એનો મતલબ કે ઇન્ડક્ટરની કિંમત કેટલી રાખવી જોઈએ, બરોબર છે, એના માટેની થિયરી છે. આ ઝેરોક્સ કામ કઢાવી, આગળ પાછળ કઢાવી હંમેશા. પાછલા પેજ કોરા જ રહી ગયા. નહીં, એને નથી કહેતો, હું બધાને કહું છું. રૂપિયા વધારે લઈએ એટલે ને કાગળિયા વધારે બગડે. એટલે કાગળિયા બગડે ને તો મને તકલીફ પડે. ઝાડવા કપાતા જાય કે તમે વાવવાના તો નથી, કપાતા તો અટકાવો. એટલે બે સાઈડ કરાવો એટલે રૂપિયા બચે, ઝાડવાય બચે ને ઘણું બચે. સારું, હાલો, આવું ધ્યાન રાખતા રહેજો, ખોટા કાગળિયા બગાડ વગર ના થાવ. હાલો, તો હવે ચાલુ કરી દે થિયરી આપણી જૂની જાણીતી. કાલ લખાયું હતું જ આપણે કે ઇન્ડક્ટરમાં છેલ્લે જાતા વોલ્ટેજનું સૂત્ર હાટું લખાયું હતું. VL = જરી કામ આવવા દે એટલે અહીંથી આટલું લઈ લો એટલે ઇન્ડક્ટરે આવી જાય ને અહીંયા કેપેસિટરે આવી જાય એટલે આપણી આખી મોટી થિયરી પૂરી થાય. બરાબર, ઘણું હાલશે. ઇન્ડક્ટરનું સૂત્ર આવડે છે? V = L/di/dt. નહીં, માઇનસ ના આવે, EMF-માં માઇનસ આવે. E = -L/di/dt. EMF હોય તો માઇનસ આવે, પણ વોલ્ટેજ હોય તો પ્લસ જ રહે, કેમ કે EMF ના વોલ્ટેજ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. આવું શીખાતા. એટલે આપણે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF-ની અંદર આવું DCCના જમાનામાં છેટ આવી ગયું. V = -L/di/dt. પણ વોલ્ટેજ આનાથી વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ છે તો પ્લસ થઈ ગયું, એટલે VL. અને આ થિયરી SEC-માં હતી, પ્યોર ઇન્ડક્ટરમાં સૂત્ર સાબિત કરવા માટે. હાલો, અને કેપેસિટર માટે એક સૂત્ર હતું, Q = CV. જો કંઈક યાદ આવે, આવું યાદ હોય ને તો બધી આ થિયરી બહુ સહેલી છે. બાકી જો આ જ ના આવડતું હોય તો બહુ ભયંકર થિયરી છે. હાલો, કરીએ સ્ટાર્ટ. કે ભાઈ જો આની અંદર એવું જ આપ્યું છે, બે ટાઈમ હતા ને આપણા હાચે. પહેલો ટાઈમ હતો DTS ટાઈમ. ચાલો, તો DTS ટાઈમ માટે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કેટલો મળતો હતો? જો ગ્રાફમાં લખ્યું છે, ગ્રાફમાં પેલા ગ્રાફમાં ઉપર જ લખ્યું છે ઇન્ડક્ટર. હા, એટલે આવ્યું EI - V0. હું તમને એક સ્ટેપ કહી શકીશ કે ક્યાંથી હું કામ આવ્યું છે, એટલે તો જ તમને સમજવું સહેલું પડે. અને VL નું તો સૂત્ર જ આવે. આ ગ્રાફમાંથી આવ્યું, સર્કિટમાંથી આવ્યું. ઇન્ડક્ટરને આટલો વોલ્ટેજ મળે, પણ ખરેખર ઇન્ડક્ટરના VL નું તો સૂત્ર હોય L/di/dt. એટલે અહીંયા બનાવ્યું L/di/dt.
હવે આ આપણને ખબર di/dt આપણે ક્યાંક આવી ગઈ. di/dt નો મતલબ હું di/dt એશિયાના પ્રોટેક્શન રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ કહેવાય આને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એમ. એટલે કે કરંટમાં થતો ફેરફાર. di એટલે કરંટમાં થતો ફેરફાર, dt એટલે ટાઈમમાં થતો ફેરફાર. તો ફેરફારને એ ડી થી બતાવાય અને જો બહુ નાના ફેરફાર થતા હોય તો એને ડેલ્ટાથી બતાવાય. એટલે થિયરીમાં ડી ની બદલે ડેલ્ટા કરે. ડેલ્ટા શેના માટે વપરાય? ચેન્જ માટે. તો એટલે આ લોકોએ સૂત્ર આવું આપ્યું, ડેલ્ટા આઈ ડિવાઇડેડ બાય એક કારણથી સમજતા જાય કે આ ભાઈ હું કહેવા જ હું માંગે. અને ઇન્ડક્ટરનો કરંટ છે એટલે આ એલ કહી દીધો. અને ટોટલ ટાઈમ જે આપણે દર્શાવ્યો છે ગ્રાફમાં TS થી બતાવ્યો. હાલો આવું કંઈક હતું. હાલો આવડી જશે આવું ઇક્વેશન. આ ક્યાંથી આવ્યું? નહીં, હજી સાબિતી નથી થઈ. નહીં, આને ક્યાંય નથી જવા દેવાનું. આમાં નમ જ રાખો. સાબિતી આપણે આઉટપુટમાંથી જ કરવાના. તો ખાલી શીખવાડવા માટે હતું આવું આવ્યું ક્યાંથી. બીજા ગ્રાફમાં જ ઓરિજિનલ સાબિત થાય. બીજામાં ટાઈમ કેટલો હતો? તો એક કામ કરીએ, સીધું જ આ સૂત્ર છાપી દે. L ડેલ્ટા IL, પણ આમાં ખાલી TS નહોતો ટાઈમ, ખબર હે ને? તો TS ની બદલે 1 - DTS હતો. એટલે 1 - DTS ટાઈમ એટલે આપેલો છે. અને સામેની સાઈડ છે, આજે સામે ફરી ગઈ. હા, VI નીકળી જાય એટલે આવે ખરેખર -V0, પણ ઇન્ડક્ટરની વેલ્યુ માઇનસમાં ના હોય એટલે -સાઇન નેગ્લેક્ટ કરેલ છે. ઇન્ડક્ટરની વેલ્યુ નહીતર માઇનસમાં આવે. આમાંથી એલને સૂત્રનો કરતા બનાવવાનો હતો. આવી ગયું સૂત્રની સાબિતી. હાલો તો એલનું સૂત્ર બનાવીએ. V0 આ સામે મલ્ટીપ્લાય થાય. હા, આવી ગયું, બધું સાબિત થાય એમ જ. હા, થઈ ગયું. તું બટકાઈ ગયો હજી હરખું આ વાંચતો નથી. હવે આવશે. ટાઈમ એટલે ખબર છે, ટાઈમ પીરિયડ, ટોટલ ટાઈમ પીરિયડ એટલે 1/f હોય ACC ઉપરથી. જોયું અત્યાર સુધી જેટલું બન્યું બધું એકમાં ઠપકાર દીધું આ લોકો. DCC ને ACC ને પાવર ઇલેક્ટ્રોનિક્સ ને મેથ્સ ને બધું પૂરું. હાલો ટી એટલે ખબર છે ભાઈ 1/f થાય, કેમ કે ત્યારે ટાઈમ પીરિયડ ના હોય, આપણી પાસે સપ્લાયનો ફ્રીક્વન્સી કેટલી છે એ બધું ગોતવી પડે. હવે ફ્રીક્વન્સી તો તમને ક્વેશ્ચન થવો જોઈએ, જો કોઈ થાય તો સારું. હા, ચોપર કયું છે? DC ટુ DC. ફ્રીક્વન્સી ક્યાંથી આવી? પેલા કોલેજમાં પૂછ્યું હતું, જવાબ ના જ મળ્યો. શું કીધું? અચ્છા, રવિ સલીએ તો જવાબ કદાચ મળ્યો હોય. એ તો કહી દીધું. એ એક જ વ્યવસ્થિત માને છે આખી તમારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. હાવ સાચા હે. એ ફ્રીક્વન્સી એટલે આપણી ફ્રીક્વન્સી શું હતું? પોઝિટિવ અપ સાયકલ, નેગેટિવ અપ સાયકલ. પોઝિટિવ નેગેટિવ મળતું હતું તો 1 સેકન્ડમાં કેટલી સાયકલ પૂરી થાય એને ફ્રીક્વન્સી કહેવાય. તો આમાં એવું જ થયું. આપણો આઉટપુટ વોલ્ટેજનો ગ્રાફ જો પેલા પોઝિટિવ આપ, ભલે આવો ગ્રાફ નહોતો, રેક્ટેંગલ હતો, પછી નેગેટિવ, વળી પોઝિટિવ, વળી નેગેટિવ. તો એ કેટલી સ્પીડમાં આપણી સ્વિચ ઓન ઓફ થાય છે એ જ આપણી ફ્રીક્વન્સી કહેવાય. તો એ એની ફ્રીક્વન્સી છે. સપ્લાયમાં ક્યાં ફ્રીક્વન્સી જ હતી એટલે આ એક સબ્જેક્ટમાં તમારે વાંધો ના આવે. હાલો હવે સમજાણ. તો ઇન્ડક્ટર એટલે આવું સૂત્ર આવ્યું છે. હાલો હવે બીજી વાત કરીએ. હાલો ઇન્ડક્ટર એ કમ્પ્લીટ. હવે આ લોકો જે લખે છે એ હું લખે છે. આ નીચેની બે સર્કિટની જરૂર નથી. હાલો તમારે હાલો હવે કેપેસિટરની વેલ્યુ ગોતવા જવાની છે. હાલો છેલ્લો પોઈન્ટ. આજ તો ડેરિવેશન જ થયું ખાલી. હાલો Q = CV. નહીં ભાગલાય ભાઈ ને, કાં આપણે બટવારા કરી નાખ્યા ને. હાલો કેપેસિટરની વેલ્યુમાં આપણે જો સૂત્ર હતું છેલ્લે DCCમાં Q = CV. પણ આમાં તો ચેન્જ થાય છે. ચેન્જ થાય તો શેનાથી બતાવાય? ડેલ્ટાથી. હાલો એટલે આપણે આના સ્ટેપ બાય સ્ટેપ જ જાય. એટલે લખ્યું છે સૂત્ર, એક સ્ટેપ જોતા જાજો. જેની પાસે PDF છે એટલે એને સમજ પડતી જાય. અને આઉટપુટ વોલ્ટેજ એટલે C ડેલ્ટા V0 આવું લખેલ છે. પણ હવે વાત જ કે ચાર્જમાં થતો ફેરફાર ગોતવો જ કેમ? તો એક કામ કરો, કેપેસિટરની વારી આવી ને, તો આપણે ગ્રાફમાંથી કયો ગ્રાફ વાપરશું? ત્રીજો ગ્રાફ, IC વાળો ગ્રાફ વાપરશું. IC નો ગ્રાફ બરાબર એમ નહીં, IC ના ગ્રાફનો શેપ કેવો છે? ટ્રાયેંગલ. અને તમને ખબર છે હંમેશા આ બધું ગોતી શકાય છે એરિયાના સૂત્ર પર, ક્ષેત્રફળ. તો ત્રિકોણનું સૂત્ર ખબર હોય એટલે આવ્યું 1/2
બેઝ ઇન્ટુ હાઈટ, 1/3 પાયો ગુણ્યા વેધ. એટલે આ સૂત્ર વાપર્યું છે. હવે તો 8મું 9મું 10મું લઈ આવ્યો અંદર 1/2. એ તો કહું એટલે આ બધું 1/2 બેઝ ઇન્ટુ હાઈટ. હાલો ભાઈ ગુજરાતી વાળાને લખાવી દો, પાયો નબળો. હાલો હવે પછી વેધ થઈ જાય સીધા. હાલો 1/3 પાયો ગુણ્યા વેધ. તો હવે તમારે અમે વેવફોર્મ જોવું, હવે ટ્રાયેંગલ વાળો વેવફોર્મ જોવો, દેખાય ને ત્રીજો વેવફોર્મ. એમાં તમારું કામ એ છે કે ટ્રાયેંગલનો બેઝ, જો કે એમાં ક્યાંય ગયો ગ્રાફ, ઉભા હું બતાવું. મારે આખો ગ્રાફ ડ્રો ના કરવો. આ છે ને પેલો ને બીજો ટ્રાયેંગલ દેખાય છે ને, એમાં જો નીચે બેઝ આપ્યો જ છે. જો આ ટ્રાયેંગલ અહીંથી ચાલુ થાય છે અને અહીંયા પૂરો થાય છે, તો ચાલુ થાય છે ને પૂરો થાય છે, તો અહીંયા જો નીચે બેઝ કેટલો જે લખ્યો છે TS/2. કેમ કે જોજો ભાઈ 1 મિનિટ, અહીંથી આખી સાયકલ ચાલુ થાય અને અહીંયા છે પૂરી થાય, તો ટોટલ આટલા 2 ખાનાને તો શું કહેવાય? TS. 2 ખાનાને 2 બોક્સને ટોટલ TS કહેવાય. તો આ તો અડધું જ હતું એટલે આવ્યું TS/2. તો નીચે પાયો છે TS/2. જો આટલું બધું હતું. અને હવે વેધ એટલે કે એની હાઈટ. હવે જો હાઈટ શું આપી એ ગ્રાફમાં આપી જ છે. નહીં જો હું સમજાવું. હાઈટ છે ને અહીંયા આપી છે, જોજો 1 મિનિટ. આ પેલા ગ્રાફમાં હાવ નીચેથી માંડીને ઉપરમાં છે એનું શું લખ્યું? ΔIL જેટલો ગ્રાફ છે આ છે. પણ આપણે આખો ΔIL તો એટલામાં આવ્યો ને ત્રિકોણમાં, આપણે તો ઉપરનો અડધો જ ગ્રાફ આવ્યો. TS/2માં અડધો જ ગ્રાફ છે, એટલે એનું સૂત્ર થયું ΔIL / 2. વારે વાલો જોયું, આ બધું હવે મેથ્સ વાળાનું કામ છે. હાલો અહીંયા સુધી થઈ ગયો. 2 × 2 × 2 TS ΔIL. અને આ સૂત્ર જે CV0 નું છે ને, આપણે તો શેનું C નું સૂત્ર જોયું, તો આમાંથી C નો આન્સર ડેલ્ટા મલ્ટીપ્લાયમાં જે સામે જાય તો ડિવાઇડેડ. હાચે આ જોશે, હાચે આ સૂત્ર હાચે, જરૂર નથી હાચે. અને દાખલા છે પાછા, એટલે એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ હાટે જ આ છે અને પૂછાવાના છે જ મિક્સ. તો એના માટે તમારા સૂત્ર યાદ રાખીને આવવું પડશે કાલે. હવે તો ઇક્વેશનમાં ખાલી પછી એક્ઝામ્પલ બહુ સહેલા, આ સૂત્ર તો યાદ રહેવા જોઈએ. સૂત્રમાં કિંમત મૂકવી, ક્યાં પહોંચ્યા આપણે, શું કહ્યું? TS ΔIL આ નીચે આવી ગયું. બસ આ સૂત્ર હોય તો હાલે. પછી આમાં કદાચ કર્યું ફ્રીક્વન્સી સ્વિચિંગ સ્પીડ આપી દીધી હોય તો 1/S થઈ જાય ને. તો હજી એક આપી શકાય છે T, એટલે અહીંયા કેમ મૂક્યું હતું 1/F, તો અહીંયા T એટલે 1/F. એટલે છેલ્લે આવું કંઈક સૂત્ર આવે છે. હાલો ΔIL આવી ગયું ને, બોક્સ કર્યું નીચે A ΔV0 ને FS. લો બધી જ સાબિતી ડન. હવે આ સર્કિટ આપણે સ્વિચથી બનાવી. નીચેની 2 સર્કિટ ખાલી ઇન્ફોર્મેશન માટે, ક્યાંય ડ્રોઈંગ નથી કરવું. એ તમે ટ્રાન્ઝિસ્ટરથી બનાવી શકો, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ. અને IGBT થી બનાવી શકો, પહેલામાં આપ્યું છે. MOSFET થી બનાવી શકો, ડાયોડ થી બનાવી શકો, ડાયોડ એઝ અ સ્વિચ. આવું બધું હતું આ. હાલો તો ઓડી મોટી થિયરી ભયંકર પૂરી થાય છે, આખા સબ્જેક્ટની સૌથી જોરદાર થિયરી. હાલ આ બધું લખી લ્યો, ઝડપથી લખી લ્યો. ઓકે, હા એને બંધ કરી દો.